ખેડૂતોને થતા ખાતર વિતરણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ખેડૂતોના ખાતર વિતરણમાં હવે ફેરફાર થશે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે વિતરણ કરવામાં આવશે। ખેડૂતોની જમીનના રેકોર્ડ સાથે જોડીને ખાસ આઈડી બનાવાશે। ખેડૂતો માટે ખાસ ફાર્મર આઈડી બનાવવામાં આવશે। હાલ પ્રતિ ખેડૂત ખાતરની 50 બેગ આપવામાં આવે છે। મહત્વની વિગતો સામે આવી છે। ખેડૂતોની જમીનના રેકોર્ડ સાથે આ આઈડી ખાસ તૈયાર કરવામાં આવશે, જે ખેડૂતો માટે ઘણું જ ઉપયોગી સાબિત થશે। ખેડૂતોને થતા ખાતર વિતરણને લઈને આ એક મોટી અપડેટ। ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે। ખેડૂતોના ખાતર વિતરણમાં હવે ફેરફાર થશે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે વિતરણ કરવામાં આવશે। ખેડૂતોની જમીનના રેકોર્ડની સાથે એક ખાસ પ્રકારનું આઈડી જે છે તે બનાવવામાં આવશે। સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ખેડૂતોને જમીનના રેકોર્ડ સાથે ખાસ આઈડી બનાવવામાં આવશે અને તે બાદ ખેડૂતોને ખાતર વિતરણ કરવામાં આવશે, વિગતો શું? જી, નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખેડૂતોને ખાતરનું વિતરણ થશે, તે પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની આ સમગ્ર ફ્રેમવર્ક છે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક રાજ્ય સરકારે પણ અપનાવી છે અને ખેડૂતોના જમીનના રેકોર્ડ સાથે જોડીને ખાસ આઈડી તૈયાર કરવામાં આવશે, જેના આધારે જે ખેડૂતો છે તેને ખાતરનું વિતરણ થશે। હાલ પ્રતિ ખેડૂત ખાતર મર્યાદા 50 બેગ રાખવામાં આવી છે અને હવે પછી જે પણ નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખેડૂતોનો જે આઈડી તૈયાર થઈ છે તેની આધારે ખેડૂતોને ખાતરની વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે। તે પ્રકારનો રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો છે। મહત્વનું છે કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્યની અંદર, પૂરા દેશની અંદર જે ફર્ટિલાઇઝર ખાતરો છે તેની અછત પ્રવર્તી રહી છે, કારણ કે મેક્સિમમ આ પ્રકારનું ખાતર જે છે તે ખાડી દેશોમાંથી ભારત આયાત કરતું હતું, જેના કારણે હાલ એ પ્રકારની સ્થિતિ છે અને આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે કે ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખેડૂતોને ખાતરનું વિતરણ જે છે તે કરવામાં આવશે। નિકુંજ, આભાર વિગતો